જેણા જેણા ઘૂઘરા વાગતા તા ભગવાનનું નામ તો હવે 1 2 3 4 અને 5 અને 6 અને 7 જઈ રહ્યા છીએ અત્યારે મનાલી અને કસોલ ફરવા માટે. આ બધા લોકો છે હવે ફરવા માટે જઈ રહ્યા છીએ. ટ્રેનમાં બેસીએ અને મનાલીમાં ફરીએ અને શું ધમાલ કરીએ એ બધું બતાવીશું. બાકી અત્યારે ટ્રેન છે 9:45ની, તો ટ્રેનમાં બેસી પહેલાં તો અત્યારે મસ્ત એવી રીતે રોકડા લઈ લ્યા. 40,000 લઈને 40,000 જો. હા 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 મારી ઈચ્છા થઈ ને તો મહિના માટે ઘર ભાડે લઈને ત્યાં જ રહ્યો. જો ભાઈ આ મનાલીમાં ભાડે ઘર લેવાની વાત કરી રહ્યા છે. હવે ત્યાંથી કઈ રીતે એ લોકો પાછા આવે બધું એ બી બતાવીશું આપણે, બરોબર ને. બાકી અહીંયા આગળ અત્યારે રેલવે સ્ટેશને આવી ગયા છીએ અને અમારી ટ્રેન છે 14,911 કેવું 14,911 નંબર છે આપણી ટ્રેનનો નંબર કદાચ 411 હા 19,411 સોરી 19,411 9:45 સાબરમતી દોલતપુર એક્સપ્રેસ. એટલે મેં 9,4 આગળ કરી દીધું, 19,400 કરી દીધું અને 14,911 હે ને. બસ તો અત્યારે 9:45ની ટ્રેન છે. હવે અમે પહેલાં પહોંચીએ પ્લેટફોર્મ 6 ઉપર કદાચ છે, તો બતાવીએ આજે કઈ રીતના જઈએ છે અને બૂમ પડાવીએ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા જય, બોલો શ્રી બહુચર માત કી જય, બોલો શ્રી ખોડિયાર માત કી જય, બોલો શ્રી ચામુંડા માત કી જય, બોલો મહાકાળી માત કી જય, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. અત્યારે આબુ ઉભા રહ્યા છીએ. રબડી બબડી તો નહીં ખાય કારણ કે અંદર મસ્ત એવા પૌવા ને એવું બધું થોડો નાસ્તો હતો તો નાસ્તો કર્યો છે. હવે અહીંયા આગળ જો મસ્ત એવું પાણી લીધું છે, 15 રૂપિયાની બોટલ પડે ને એવી રીતે. જો આ રેલવેનું જે પાણી હોય ને એ લીધું છે. આમ નોર્મલી 20 રૂપિયા બોટલ ના લે પણ આપણને 15 રૂપિયામાં પડે કારણ કે આ રેલવેની છે. અને પાણી કેવું છે એકદમ કિલ્લી જેવું. તો ભાઈ સરકારી પાણી છે અને આવું જ લેવાય, સસ્તું બી પડે અને મજા આવે. આખું લઈ જ લીધું અમે. આ રીતે જ તે કરીએ ક્યાંય જઈએ ને એટલે આ રીતનું લઈ લઈએ. અત્યારમાં હવે ટ્રેન 10 મિનિટ ટ્રેન ઉપર છે તો 10 મિનિટ ટ્રેન જઈશું. તું યહાં બી હો ઠીક હે. હવે અત્યારે મસ્ત જો આ તપનબીન બધા ઉભા રહ્યા છીએ. હવે જઈએ અંદર. શું કે પૌવા ને એવું બધું ખાધું છે એટલે નાસ્તો આમ ફૂલ ટેટા જેવા થઈ ગયેલા. હમણાં મળીએ ભાઈ. જો સીટ પેલી બાજુ આવી છે ને તો આ લોકો ઊંઘે જો કે એકમાં 2 સેટ થાય. અહીંયા આગળ જો આ બધા તપનભાઈ છે ઉપર, બધા હવે સેટ થઈ ગયા. અને આ ટ્રેન મસ્ત ચાલે ને તો અવાજ કેવો આવે છે હે. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ અજમેર. અને અજમેર આવ્યા હતા, અહીંયા બહાર નીકળવાનું હતું ચા પીવા માટે પણ નહીં જવું કારણ કે અહીંયા આગળ બધું બહાર પેક છે. હવે ખબર નહીં ક્યાંથી દરવાજો હશે નહીં હોય તો બધા અહીંયા આગળ અત્યારે જો અમે આમનું મોઢું જો કેવું થઈ ગયું, ઉતરેલી કઢી જેવું થઈ ગયું છે. ચા પીવા ઉતર્યા પણ નહીં મળે એવું લાગે છે. હવે ચા નહીં મળે તો કઈ બહુ ડખો છે જમી લઈશું. ડખો બહુ છે કહી દે. થોડીક વાર રહીને જમી લઈશું. કેવું બહુ છે ટ્રેનની અંદર સફર કરવાનો કે ભાઈ ચા નહીં પાણી જેવી ચા હોય. સુબહ હો ગઈ મામુ. અત્યારે ભાઈ જો મસ્ત જાગી ગયા છીએ બધા અને નીકળી ગયા છીએ. ચંડીગઢ ઉતરે છીએ. હવે અહીંયાથી ટેમ્પો ટ્રાવેલર છે એની અંદર બેસીશું બધા અને અહીંયાથી હવે નીકળીશું મનાલી બાજુ. મનાલી કસોલ જવાનું છે તો પહેલાં મનાલી જઈએ. અત્યારે બધા બેગ ને થેલા ને બેલા લઈને નીકળ્યા છીએ. વચ્ચે ક્યાંક નાસ્તો વાસ્તો કરવા ઊભા રહીશું. તો ફાઇનલી અમે અત્યારે વાગ્યા છે 11 અને 11 વાગે નાસ્તો કરવા ઊભા રહ્યા. શું ચા નાસ્તો? સવારની ચા 11 વાગે. સવારની ચા 11 વાગે. ભાઈ વાગેલા ખાલી 11 છે પણ વાતાવરણ જોવો તો એવું જ લાગે 8:30 થી. હા એટલે થોડું વરસાદ જેવું વાતાવરણ છે. એકદમ જોરદાર આમ ભેજ છાયું
અને ધુમ્મસ બી ફૂલ છે. અત્યારે નાસ્તો કરવા માટે ઊભા રહેલા છે. અને આ ધ્રુમિલ છે. ધ્રુમિલ, શું કહેવા માંગીશ તું? બસ કઈ કહેવા માંગીશ? કઈ આમ નાસ્તો વાસ્તો કરીશું, બીજું કઈ કહેવાનું થતું નહીં ભાઈ. શું પ્રીત બોલના બે પંજાબના બોલનો આલુ પરોઠા ખાવાના મારે ભાઈ, પહેલી વાર શું ખાવાનું? આલુ પરોઠા. આલુ પરોઠા. આમાં કેવું છે કે બધાએ મારી દોરી કાઢ નાખી ભાઈ. ના ના નહીં, આ નહીં નીકળે. આ નહીં નીકળે. જો અહીંયા ભરાઈ જાય. જો એ ખોપ અચ્છા લગા ભાઈ. ડઝન્ટ મેટર. ધુમ્મસ ધુમ્મસ ના કરો, ધુમ્મસ ધુમ્મસ. આમ જો આ રસ્તો બતાવી જો. બસ લે, મારું થોબડું એટલું નહીં બતાવવાનું, આગળ બતાવી તું પેલી એ તમારું થોબડું એમ બી સારું નહીં લાગતું. અત્યારે મસ્ત એવો નાસ્તો વાસ્તો કરીએ, નાસ્તા પાણી કરીએ. અને મને લાગતું નહીં કે આજના દિવસમાં આપણે અહીંયા બહાર મનાલીમાં જઈને કંઈક ફરીએ. એટલે પહોંચીએ શું, કેટલા વાગે પહોંચીએ છે કંઈ નક્કી નહીં. કેટલા વાગે પહોંચીએ બધું બતાવીશું. પહોંચીને કાલનો વ્લોગ અલગ બનાવીશું. બાકી નાસ્તા પાણી કરીએ. જો બધા મસ્ત એવા થેપલા ખાઈ રહ્યા. અને ચા જો ખાલી મોટા મોટા ગ્લાસ ભરી ભરીને ચા લઈએ. એ દાડો તમે આ કપ ચા મંગાવીને પી લીધી ને તો આખો દાડો ચા જ ના માગો. સાચી વાત છે ભાઈ. હવે જો મોટા મોટા ગ્લાસ ભરીને ચા લઈએ. એક આલુ પરોઠો મંગાવ્યો હતો. બાકી અમારે જો ડબ્બા ડબ્બા ભરીને થેપલા આવ્યા હતા. બધા બાટરિયા જ છે. અત્યારે હાલ અમે નાસ્તો કરવા માટે, ના નાસ્તો નહીં, ચા પીવા માટે ઉભા રહ્યા છીએ. અને વાગે છે 2 થઈ ગઈ છે. હવે બતાવી રહ્યા છે એ પ્રમાણે અમે ત્યાં આગળ 6 વાગે પહોંચીશું. શું કેવું છે? મજા આવશે 6 વાગે. અને આ નજારો જો 2 મિનિટ ઉપર તમને લઉં. આ નજારો જો. આ હા 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 હા, કેવું મસ્ત ધુમ્મસ. હા 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 હા. અને ઠંડીનો પારો થોડો છે. ધુમલા શું કહો બાકી આમ લાગે આમ જોરદાર હો ભાઈ. લાગુ તો તાર આમ બાકી લગન બગન બાકી આમ જોઈ લે તો શું કે તારો આમ વિડીયો બતાવું તો હગું તારું જલ્દી થાય. એમ જો તું કોઈ જોતું હોય ભાઈ, કોઈ તમારી વાત બરોબર. અમારા પ્રજાપતિ સમાજમાં કોઈ જોતું હોય એમને, અને આ લાઈવ જોઈ લો. આ છોકરાના લગન બાકી છે. ધ્રુમિલ પ્રજાપતિ. ઉંમર કેટલી કહી દે જલ્દી. ભાઈ આપણે પ્રમોશન નહીં કરવાનું મારું. ઉંમર કહી દે તારી પ્રમોશન કર્યા મારું. ભાઈ. આનો 20 વર્ષ ઉંમર છે. અને ભાઈ કોલેજ ચાલુ છે એમની. અને અત્યારે અમારી જેમ પોતાનો બિઝનેસ છે બ્લોગિંગનો, અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. ધ્રુમિલ પ્રજાપતિ, રહેવાસી ઈશાનપુરના, ગામ ચિત્રાસર, અને વેલ મેન્ટેન શરીર સાથે છે. ફૂલ પ્રમોશન હકું કરી નાખ્યું ભાઈ યાર ધુમલાનું તો. એટલે હવે ગામ નહીં કર્યું, ગામ નક્કી નહીં કર્યું, પણ આનું ગામ કહી દીધું છે. અને આનું બધું ડિટેલો કહી દીધી. આટલો છે એટલે એક બાજુથી થઈ ગયો છે, હા. બીજી બાજુ હવે કોઈક જોશે વિડીયો, અને જો કોઈને લાગશે યોગ્ય તો કરી લેશે. પહેલા લોકો અને આ ભાઈના કોઈ પણ ટાઈપનું વ્યસન, કોઈ પણ ટાઈપનું વ્યસન નહીં, કોઈ પણ ટાઈપની કોઈ બી આમ આડી લત નહીં. જો વેલ મેન્ટેન માણસ છે. દૂધથી લઈ તમે શું કહેવા માંગશો? તમે શું કહેવા માંગશો આ ધુમા વિશે? આપણે એને હગું કરવાનું છે તો સમજો કે એના વિશે શું કહેવા માંગશો? કેવો મેન્ટેન કેવો છે? વહેલી તકે કરી નાખો. પીસ મળશે. ઓ ભાઈ વાહ વાહ. તો અત્યારે જો મસ્ત એવો બ્રિજ છે અને ઠંડક છે મસ્ત જોરદાર. તો હાલ તો અમે અહીંયા આગળ ચા પીએ, ચા પાણી નાસ્તા એવું કરીએ, અને ફ્રેશ ફ્રેશ થઈને પાછા નીકળીએ. અમે આ ટેમ્પો ટ્રાવેલર છે એની અંદર આવ્યા છીએ. તો હાલો ભાઈ નીકળીએ. અત્યારે ચા પીવાનો ટાઈમ થયો છે. અને આ બધા લોકો જો દાળ ફ્રાય, જીરા રાઈસ, આ ભાઈ મેગી, કશું નહીં મંગાવી રહેવા દે. આ લોકોના સહી ખબર કેવા મગજ છે. અને આ ભાઈ દિવસ આ નકરો પરોઠા જ ખા કરે નહીં. ખાઈએ પણ કેટલા ખાય? આટલું બધું માખણ નાખીને આપે. પહેલા કે હું પરોઠા ઠોક ઠોક કરવાનો. ગુજરાતમાં જઈને બીજું કઈ નહીં ભાવ ભાઈ. ગુજરાતમાં પરોઠા હારા મળે. અને તમારે શું એ ભાઈ? તમારે શું ખાવાનું? આપણે જે સારું લાગે એવું લારવાનું. આપણા બધાને શું કે મલ્ટિપલ ઓપ્શન મળી જાય જે લેવું હોય. અને આ ભાઈ જો ઉલારામ ઉલાર ચાલે.
તો અત્યારે બધા મસ્ત ચા નાસ્તો કરીએ ને હવે નીકળવાનું છે અહીંયાથી મનાલી 4 ને 9 થઈએ એટલે કદાચ 6-7 વાગે પહોંચીએ. આપણે 11:30 વાગે ચા નાસ્તો કર્યો હતો, પછી બપોરે 12 વાગે કટક કરી દીધેલું, મતલબ 2 વાગ્યાની આસપાસ. અને અત્યારે આપણે જમવા ડિનર કરવા માટે બેઠા છીએ, સોરી લંચ કરવા માટે બેઠા છીએ. ડિનર તો હજુ રાતે 10-11 વાગે. હા 10-11. તો ભાઈ હવે અહીંથી આશરે 100 કિલોમીટરની જેટલું બાકી છે. તો અત્યારે પહોંચી ગયા છીએ ફાઇનલી અમે મનાલીની અંદર. ફાઇનલી અમે આટલો બધો લાંબો સફર તય કર્યો છે અને એ બદલ અમે ખુદ પર પ્રશંસા કરીએ છીએ. बहुत मनुष्य लग रहा हो, मत करो, रहने दो बहुत बुरे लग रहे हो. तोबा तोबा तोबा, थारा मूड खराब कर दिया. અત્યારે ભાઈ મસ્ત રીતે એવા પહોંચ્યા છીએ અને જોરદાર ઠંડી છે, -2-3 કહેવાય છે. અને કહેવાય છે કે થોડી વાર પહેલાં થોડો સ્નોફોલ બી હતો અને કાલે તો પડવાનો જ છે. તો બતાવીશું કેમનું પડે છે, કઈ રીતનું પડે છે. અને -2 છે જો ભાઈ મનાલી, -2 ફાઇનલી ઠંડી. તો અત્યારે હવે જઈને ડાયરેક્ટ જમીએ થોડું, પછી ઊંઘી જઈએ અને કાલના દિવસમાં નવું બતાવીએ. તો મળીએ જ નવો બ્લોગ સાથે, નવી મોજ સાથે. કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.